હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વન્સ અગેન સ્ટડી પોઈન્ટ, જ્યાં આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં એક્ટિવ પેસિવનો ભાગ નંબર 5 લઈને આવ્યા છે. આગળના વિડીયોમાં એક્ટિવ પેસિવના નિયમો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો કે પછી ઇમ્પેરેટિવ વાક્યો એટલે કે આજ્ઞાર્થ વાક્યોનું કેવી રીતે પેસિવ કરવું એ આપણે સમજાયેલું છે. જે લોકો વિડીયો જોયા નથી તે લોકો ચેનલમાં જઈને ફરીથી એ વિડીયો એક વખત જોઈ શકે છે. આ સમજવામાં સરળતા રહેશે. આજે આપણે જોવાના છે WH ક્વેશ્ચન્સ એટલે કે WH થી શરૂ થતા જે પ્રશ્નાર્થ શબ્દ વાક્યો છે એનું પેસિવ કેવી રીતે કરવું. પહેલો મુદ્દો છે એમાં હુ. તો હુ વડે જે વાક્યો આવે છે એનું પેસિવ કરવા માટેના 4 સિમ્પલ નિયમ છે. સૌથી પહેલું જે પણ વાક્ય હુ થી શરૂ થતું હોય અને તમારે એનું પેસિવ કરવું છે તો તમારે સૌથી પહેલું બાય હુ મૂકી જ દેવાનું, કશું જ વિચારવાનું નહીં. બીજા નંબરે આવે છે ટુ બી નું રૂપ એટલે કે કાળ ઓળખો, કયો કાળ છે એના આધારે આપણે જે નિયમો લખાયેલા એ ટેબલ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકો. ત્રીજા નંબરે વાક્યમાંથી કર્મ લખો અને ચોથા નંબરે જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત મૂકવાનું હોય છે. ચાલો ઉદાહરણોથી સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું વાક્ય છે હુ ડિલિવર્સ લેટર. પત્રો કોણ લાવે છે? શું લાવવાની વાત છે? લેટર્સ. કર્મ આપણને મળી ગયો છે. હવે અહીંયા આપણે હુ છે એટલે બાય હુમ તો મૂકી જ દેવાનું છે. ચલો આપણને કર્મ મળી ગયો છે. હવે અહીંયા તમે જોશો તો ક્રિયાપદની પાછળ એસ લગાડ્યો છે. હવે ક્રિયાપદની પાછળ એસ લગાડવાનો નિયમ તો માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં છે. એટલે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ તરીકે ઇઝ, એમ કે આર આવે. હવે અહીંયા લેટર્સ છે, બહુવચન છે એટલે આપણે મૂકીશું આર. ત્રીજો નિયમ છે કર્મ. તો કર્મ આપણે પહેલા જ શોધી લીધેલો, લેટર્સ. અને ચોથો નિયમ છે ભૂતકૃદંત. તો ડિલિવર નું થઈ જશે અહીંયા ડિલિવર્ડ. ઓકે, ખૂબ જ સરળ છે. બીજું જોઈશું હુ વિલ વિન ધ ટ્રોફી. ટ્રોફી કોણ જીતશે? શું જીતવાનું છે? ટ્રોફી. કર્મ મળી ગયો છે. હવે અહીંયા વિલ છે એટલે ટુ બી નું રૂપ કાં તો વિલ બી આવશે કાં તો શેલ બી આવશે. તો ધ્યાન રાખો ટ્રોફીની સાથે શેલ બી તો વપરાશે નહીં એટલે વિલ બી વાપરીશું. વાક્યની શરૂઆત કરીએ બાય હુમ થી. કેમ કે અહીંયા વિલ છે અને ટ્રોફી કર્મ છે તો વિલ બી આવશે, પણ આપણે માત્ર વિલ લખીશું. બી આપણે બાકી રાખીશું. જેમ અગાઉ આપણે કીધું હતું કે બી, બીન અને બીંગ જેવા શબ્દો ભૂતકૃદંતની આગળ લખવાનું. હવે કર્મ લખીએ આપણે ધ ટ્રોફી અને હવે ભૂતકૃદંત મૂકતા પહેલા બી મૂકીને વિનનું ભૂતકૃદંત થઈ જશે વોન. ત્રીજા વાક્ય તરફ આગળ વધીએ. હુ બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે. ગઈકાલે ગ્લાસ કોણે તોડ્યો? ક્લિયર ભૂતકાળનું વાક્ય છે. યસ્ટરડે આપેલું છે, વી ટુ રૂપ આપેલું છે, ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળનું વાક્ય હોય તો પણ તમારે પહેલા બાય હુમ તો મૂકવાનું છે. હવે કેમ કે વાક્ય ભૂતકાળનું છે તો વોઝ અથવા વર આવશે. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર. ગ્લાસ એક વચન છે માટે આપણે અહીંયા વોઝ મૂકીશું. જો અહીંયા ગ્લાસીસ હોત તો વર મૂકત. હવે મૂકીશું કર્મ તો અહીંયા આવશે ધ ગ્લાસ અને બ્રોકનું ભૂતકૃદંત થશે બ્રોકન. વધારાનો શબ્દ છે યસ્ટરડે. ઓકે, આગળ વધીએ. હુ કેન સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી કોણ બોલી શકે છે? તો ફરી અહીંયા કર્મ છે. શું બોલવાનું છે? અંગ્રેજી એટલે ઇંગ્લિશ થઈ ગયું કર્મ. કેન છે એટલે ટુ બી નું રૂપ કેન બી આવશે. ચલો બધું ક્લિયર થઈ ગયું છે. અહીંયા મૂકીશું બાય હુમ. કેમ કે અહીંયા કેન છે માટે આપણે કેન બી મૂકીશું, પણ આપણે ફક્ત કેન મૂકીશું, બી પાછળ બાકી રાખીશું. ત્રીજો નિયમ કર્મ છે એટલે મૂકીશું અહીંયા ઇંગ્લિશ. અને છેલ્લો નિયમ છે ભૂતકૃદંત તો અહીંયા લખીશું સ્પોકન. તો આ વાક્ય અહીંયા પૂરું થયું. પણ વાક્યમાં એક શબ્દ રહી ગયો છે. કયો શબ્દ? કેમ કે અહીંયા કેન છે તો કેન બી આવે અને બી જે છે એ આપણે અહીંયા ભૂતકૃદંતની આગળ લખીએ. ધ્યાન રાખજો અહીંયા ક્યાંક મિસ્ટેક થઈ જાય કે અહીંયા તમે ભૂલી ગયા છો, આગળ લખવાનું રહી ગયું તો માર્ક્સ કપાઈ જશે. હુ હેઝ ફિનિશ્ડ હોમવર્ક. કોણે હોમવર્ક પૂરું કર્યું છે? શું પૂરું કરવાની વાત છે? હોમવર્ક પૂરું કરવાની વાત છે. તો કર્મ મળી ગયું છે હોમવર્ક. ટુ બી ના રૂપ માટેની વાત કરીએ તો અહીંયા હેઝ છે એટલે વાક્યમાં હેઝ બીન પણ આવી શકે ને હેવ બીન પણ આવી શકે. પણ કેમ કે હોમવર્ક છે એ એક વચનમાં જ વપરાય છે એટલે એની સાથે હેઝ બીન આવશે, હેવ બીન નહીં આવે. જો અહીંયા કોઈ એવો શબ્દ હોત જે બહુવચનમાં તો આપણે હેવ બીન લખત. તો પહેલું તો આપણે એઝ યુઝ્યુઅલ બાય હુમ લખવાનું જ. કેમ કે હેઝ છે તો હેઝ બીન અહીંયા લખીએ છીએ, પણ બીન આપણે બાકી રાખીએ છીએ. કર્મ લખીશું હોમવર્ક અને હવે આપણે જે બાકી રાખેલું એ બીન અને લાસ્ટમાં ભૂતકૃદંત ફિનિશનું ફિનિશ્ડ. આગળ વધીએ. હુ આર પ્લેઇંગ ખોખો. કોણ ખોખો રમી રહ્યું છે? શું રમવાનું છે? ખોખો. કર્મ મળી ગયું. ઓકે, હવે અહીંયા આર અને આઈએનજી છે
યાદ કરો નિયમ લખાયા ત્યારે એવું કીધેલું કે જો વાક્યમાં ઇઝ, એમ કે આર અને આઈએનજી હોય તો નિયમ પ્રમાણે તમારે ઇઝ, એમ કે આર તો મૂકવાનું જ, આઈએનજી ની જગ્યાએ બીઇંગ મૂકવાનું. ચાલો તો શરૂઆત કરીએ. અહીંયા આવશે બાય હુમ. હવે ખોખોની જોડે તો આર આવે નહીં, એમ આવે નહીં, તો લખીશું ઇઝ. બીઇંગ લખવાનું પણ ભૂતકૃદનની આગળ. કર્મ મૂકી દઈશું ખો ખો. હવે ભૂતકૃદન મૂકતા પહેલા અહીંયા મૂકીશું બીંગ અને અહીંયા આવશે ભૂતકૃદન લેડ. આગળ વધીએ. હુ વોઝ સિંગિંગ અ સોંગ? કોણ ગીત ગાઈ રહ્યું હતું? શું ગાવાની વાત છે? ગીત. કર્મ મળી ગયો. હવે ટુ બી ના રૂપ માટે ચર્ચા કરીએ તો વોઝ અને આઈએનજી છે. સેમ નિયમ. વોઝ અને આઈએનજી અથવા વર અને આઈએનજી હોય તો તમારે વોઝ પ્લસ બીંગ અથવા તો વર પ્લસ બીંગ મૂકવું. એ ડિપેન્ડ કરે છે કે કર્મ શું છે. તો પહેલા તો મૂકી દો બાય હુમ. હવે અહીંયા વોઝ છે, કર્મ સોંગ છે તો એની સાથે વોઝ આવશે. ધ્યાન રાખો જો અહીંયા સોંગ્સ હોત, સોંગ્સ, એ સોંગ ની જગ્યાએ ખાલી સોંગ્સ હોત તો હું અહીંયા વર મૂકત, વોઝ ના મૂકત, કારણ કે બહુવચન છે. બીઈંગ આપણે હમણાં લખતા નથી, કર્મ લખીશું અ સોંગ. હવે ભૂતકૃદન મૂકતા પહેલા આપણો જે શબ્દ બાકી હતો બીઈંગ એ લખી દઈએ અને લાસ્ટમાં આવી ગયું ભૂતકૃદન. તો આ રીતે હુ વાળા વાક્યોને ખૂબ સરળતાથી આપણે પેસિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ. અને હવે આપણે આગળ વધીએ છીએ વોટ વાળા વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એની તરફ. તો ચલો આગળ વધીએ વોટ વાળા વાક્યો તરફ. એક્ટિવ પેસિવમાં વોટ વાળા વાક્યોના નિયમ શું છે? તો સામાન્ય રીતે આપણે એક્ટિવ પેસિવની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કર્મ. દરેક વાક્યમાં આપણે સૌથી પહેલું કામ કર્યું હતું કર્મ શોધવાનું. હવે યાદ રાખો કે વોટ વાળા વાક્યમાં કર્મ હોતું જ નથી. કર્મની જગ્યાએ વોટ વપરાય છે, એટલે વોટ પોતે જ કર્મનું સ્થાન લઈ લે છે. તો નિયમ પ્રમાણે અહીંયા તમને કર્મ મળવાનું નથી, તો તમારે સૌથી પહેલું વોટ જ મૂકવાનું, કારણ કે વોટ જ કર્મનું સ્થાન લે છે. એના પછી ટુ બી નું રૂપ, એના પછી ભૂતકૃદન, પછી બાય, વધારાના શબ્દો, ભૂતકૃદન પછી વધારાના શબ્દો તમારે જે પણ હોય મૂકી દેવાના, પછી બાય અને કર્મ વિભક્તિ. જે વિધાન વાક્યો એટલે કે હકાર વાક્યોના નિયમ હતા, સેમ નિયમો અહીંયા એપ્લાય થાય છે. ઓકે, જેને નિયમો નથી જોયા એક્ટિવ પેસિવનો ભાગ 1 જોઈ શકે છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દઈશું. નિયમો જો ક્લિયર હશે તો એક્ટિવ પેસિવનું કોઈ પણ વાક્ય ઇઝીલી બનાવી શકે છે. ચાલો આપણે શરૂઆત કરીએ વાક્યોથી. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? જો અહીંયા કર્મ છે જ નહીં તો આપણે વોટ મૂકીશું વોટ. હવે અહીંયા તમે જોઈ શકો છો ઇઝ એમ આર પ્લસ આઈએનજી છે, તો નિયમ પ્રમાણે જો વાક્યમાં ઇઝ એમ આર પ્લસ આઈએનજી હોય તો તમારે ઇઝ એમ આર પ્લસ બીંગ મૂકવાનું. હવે કર્મ તો છે નહીં તો ઇઝ મૂકીએ, એમ મૂકીએ કે આર મૂકીએ, તો ધ્યાન રાખો કે વોટની સાથે તમે જ્યારે પેસિવ કરતા હોય ત્યારે ઇઝ મૂકવાનું, ભૂતકાળ હોય તો વોઝ મૂકવાનું, હેઝ હેવ માંથી હેઝ જ મૂકવાનું. ઓકે, તો અહીંયા લખીશું વોટ ઇઝ. ત્રીજો નિયમ ભૂતકૃદન. ડુ નું ભૂતકૃદન થશે, સોરી આપણે એક વસ્તુ ભૂલી ગયા છે, આઈએનજી છે એટલે બીઈંગ મૂકવાનું ભૂલી ગયા. હવે આવશે ભૂતકૃદન તો ડુ નું થઈ જશે ડન. ચોથો નિયમ બાય, વધારાનો કોઈ શબ્દ છે નહીં, અને યુ નું કર્મ વિભક્તિ થઈ જશે યુ. ઓકે, આગળ વધીએ. વોટ ડઝ શી બાય ફ્રોમ ધ માર્કેટ? તેણીએ માર્કેટમાંથી શું ખરીદે છે? તો વોટ ની જગ્યાએ વોટ આવશે. ફરીથી વાક્ય અહીંયા ડઝ છે એટલે કે વર્તમાન કાળ છે. વર્તમાન કાળ છે તો તમારે ઇઝ એમ આર માંથી શું મૂકવાનું? ઇઝ મૂકવાનું. ત્રીજો નિયમ ભૂતકૃદન, સોરી ત્રીજો નિયમ હા ભૂતકૃદન, તો બાય નું ભૂતકૃદન થઈ જશે બોટ. વધારાના શબ્દો છે ફ્રોમ, ધ, માર્કેટ. ચોથો નિયમ છે બાય અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે હા. ઓકે, વધારાના શબ્દો તમે છેલ્લે પણ મૂકી શકો છો. ઓકે, વોટ ડીડ રાજુ ઇટ લાસ્ટ નાઇટ? રાજુએ ગઈકાલે શું ખાધું? ભૂતકાળનું વાક્ય છે તો પહેલા આપણે વોટ તો મૂકીશું જ. અહીંયા નિયમ પ્રમાણે વોટ. બીજો નિયમ છે ટુ બી નું રૂપ, વાક્ય ભૂતકાળ છે એટલે વોઝ વર્માંથી વોટની સાથે આપણે વોઝ જ મૂકવાનું છે. ત્રીજો નિયમ છે ભૂતકૃદન, ઈટ નું થઈ જશે ઈટન. વધારાના શબ્દ છે લાસ્ટ નાઇટ, જેને તમે છેલ્લે પણ મૂકી શકો છો. ચોથો નિયમ બાય અને રાજુ નું કર્મ વિભક્તિ થઈ જશે રાજુ. ચોથું વાક્ય વોટ વિલ યુ ગિફ્ટ મી ઓન માય બર્થડે? તમે મને મારા બર્થડે ઉપર શું ગિફ્ટ કરશો? તો પહેલું છે વોટ, તો વોટ જ મૂકીશું. હવે અહીંયા વિલ છે તો વિલ નું વિલ બી પણ થાય, શેલ બી પણ થાય, પણ અહીંયા આપણે વિલ બી જ મૂકવાનું, તો વોટ વિલ બી. ત્રીજો નિયમ ભૂતકૃદન, તો ગિફ્ટ નું થઈ જશે ગિફ્ટેડ. વધારાનો શબ્દ, આખો વધારાનો શબ્દ છે મી ઓન માય બર્થડે
ચોથો નિયમ છે બાય અને યુ નું કર્મ વિભક્તિ થઈ જશે યુ. આગળ વધીએ. વોટ ડુ ધે પ્લે ધેર? તેઓ ત્યાં શું રમે છે? તો વોટ ની જગ્યાએ વોટ જ આવશે. ડુ છે એટલે વર્તમાન કાળ છે ને વર્તમાન કાળ છે તો ઇઝ જ આવશે. ત્રીજો નિયમ ભૂતકૃદંત, પ્લે નું ભૂતકૃદંત થઈ જશે પ્લેડ. વધારાનો શબ્દ છે ધેર. ચોથો નિયમ બાય અને પાંચમો નિયમ કર્તાનું કર્મ વિભક્તિ તો ધેનું થઈ જશે અહીંયા ધેન. આગળ વધીએ. વોટ વર યુ ટીચિંગ ઇન ધ ક્લાસ? તમે ક્લાસમાં શું શીખવી રહ્યા હતા? તો વોટની જગ્યાએ વોટ જ આવશે. અહીંયા ભલે વર છે, આપણે વોટની સાથે પેસિવમાં મૂકીશું વોઝ. કેમ કે વાક્યમાં આઈએનજી છે એટલે આપણે બીઈંગ મૂકીશું. ત્રીજો નિયમ ભૂતકૃદંત ટીચ નું થઈ જશે ટોટ. વધારાના શબ્દ છે ઇન ધ લાસ્ટ. ચોથો નિયમ છે બાય અને છેલ્લે યુ નું કર્મ વિભક્તિ યુ જ આવશે. આગળ વધીએ. વોટ શુડ વી ડુ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણની રક્ષા માટે આપણે શું કરવું જોઈએ? તો વોટ છે તો અહીંયા વોટ આવશે. શુડ છે તો ઓબ્વિયસ છે કે શુડ નું શુડ બી થાય, કેન નું કેન બી, શુડ નું શુડ બી, વુડ નું વુડ બી, મે નું મે બી, સેમ નું સેમ રહે છે, ખાલી બી ઉમેરાય છે. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, તો અહીંયા ક્રિયા છે ડુ, ડુ નું થઈ જશે ડન. વધારાના શબ્દ છે ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. ચોથો નિયમ છે બાય અને કરતા વી છે એનું કર્મ વિભક્તિ થઈ જશે અસ. તો આ રીતે તમે વોટ વાળા વાક્યોને પણ ખૂબ ઇઝીલી, ખૂબ સહેલાઈથી એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકો છો. અને હવે આપણે આગળ વધીએ. વેર, વેન, હાઉ મેની, હાઉ મેચ એ બધા વાક્યો તરફ આગળ વધીએ છીએ. તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોવા જઈ રહ્યા છે વેર અને વેન જેવા WH થી શરૂ થતા શબ્દોથી, જેમાં નિયમ સેમ છે. પહેલા વેર કે વેન આવશે, પછી ટુ બી નું રૂપ આવશે, કર્મ આવશે, ભૂતકૃદંત, બાય અને કર્મ વિભક્તિ. ઓકે, શરૂઆત કરીએ. પહેલું વાક્ય વેન વાળું આપેલું છે. વેન વિલ યુ રિટર્ન માય મની? તમે મારા પૈસા ક્યારે પાછા આપશો? શું પાછા આપવાની વાત છે? મની. તો કર્મ આપણને મળી ગયું છે. પહેલો શબ્દ વેન છે એટલે આપણે વેન જ મૂકીશું. અહીંયા વિલ છે તો વિલ બી પણ આવી શકે, શેલ બી પણ આવી શકે, ડિપેન્ડ કરે છે કર્મ ઉપર. મની છે એટલે વિલ બી આવશે, તો આપણે લખીશું વિલ. પણ બી આપણે નહીં લખીએ કારણ કે આપણને ખબર છે કે બી, બીન અને બીંગ જેવા શબ્દો ભૂતકૃદંતની આગળ જ આવે છે, તો અહીંયા લખીશું માય મની. હવે ભૂતકૃદંત મૂકવાનું છે તો એની આગળ બી લખીશું બી. રિટર્નડ ભૂતકૃદંત છે. ચોથો નિયમ બાય અને યુ નું કર્મ વિભક્તિ થઈ જશે યુ. ઓકે, બીજું વાક્ય છે વેર ડુ ધે પ્લે ક્રિકેટ? તેઓ ક્રિકેટ ક્યાં રમે છે? શું રમવાની વાત છે? ક્રિકેટ રમવાની વાત છે. તો નિયમ પ્રમાણે જઈએ, પહેલું આવશે વેર. વાક્યમાં ડુ છે એટલે સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બી નું ફોર્મ ઇઝ એમ કે આર આવી શકે, ક્રિકેટની સાથે ઇઝ આવશે. ત્રીજો નિયમ છે કર્મ, તો અહીંયા ક્રિકેટ આવશે કર્મ તરીકે. ચોથો નિયમ છે ભૂતકૃદંત, અહીંયા લખીશું પ્લેડ. વધારાના કોઈ શબ્દ છે નહીં એટલે લખવાની જરૂર નથી. પછી આવશે બાય અને છેલ્લે ધેનું થઈ જશે ધેમ. વેન ડીડ રોમા સેલ હર કાર? રોમા એની કાર ક્યારે વેચી? તો અહીંયા શું વેચવાની વાત છે? તો હર કાર. ઓકે, તો અહીંયા આવશે વેન. ઓકે, ડીડ છે એટલે ભૂતકાળ છે, ભૂતકાળ છે એટલે સિમ્પલ વસ્તુ જો વોઝ માંથી વોઝ આવશે. હવે કર્મ શું વેચવાનું? હર કાર. તો અહીંયા આપણે હર કાર નહીં લખીએ, રોમાસ કાર લખીશું કારણ કે આગળ કર્તાનો ઉપયોગ થાય છે. રોમાસ કાર. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત, તો સેલ નું થઈ જશે સોલ્ડ. ચોથો આગળ વધીએ, પાંચમો નિયમ બાય અને કરતા છે રોમા, પણ આપણે આગળ ઓલરેડી રોમા લઈ ચૂક્યા છે એટલે બીજી વખત રોમા માટે સી વાપરીશું અને સી જ્યારે પાછળ જાય તો એ થઈ જશે હર. વેન વોઝ રોમાસ કાર સોલ્ડ બાય હર? વેર ડઝ હી કીપ હિઝ ધ કી? એ ચાવીઓ ક્યાં મૂકે છે? તો અહીંયા વેર છે તો આપણે મૂકીશું વેર. ઓકે, આગળ વધીએ. અહીંયા ડઝ છે એટલે ઇઝ એમ આર આવશે, વર્તમાન કાળ છે તો આપણે મૂકી દઈએ ઇઝ. કર્મ છે ધ કીઝ. નેક્સ્ટ નિયમ છે ભૂતકૃદંત, કીપ નું થઈ જશે કેપ. આગળ વધીએ. ચોથો નિયમ, પાંચમો નિયમ છે બાય અને નેક્સ્ટ હી નું કર્મ વિભક્તિ થઈ જશે એમ. લાસ્ટમાં મૂકી દઈશું ક્વેશ્ચન માર્ક.
તો આ રીતે અહીંયા આપણે વેર અને વેન વાળા વાક્યો પણ જોઈ લીધા અને હવે આપણે હાઉ મેની વાળા વાક્યો પણ જોઈ લઈએ એટલે પેસિવ વોઇસ કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે આગળ વધી રહ્યા છે હાઉ મેની અને હાઉ મચ વાળા વાક્યો તરફ. નિયમો એમાં પણ બહુ સિમ્પલ છે. હાઉ મેની કે હાઉ મચ જે શબ્દથી વાક્ય બનેલું હોય એ જ શબ્દ પહેલા મૂકો. બીજા નંબરે કર્મ, ત્રીજા નંબરે ટુ બી નું રૂપ જે કાળ અનુસાર હોય, પછી ભૂતકૃદંત, બાય અને કર્મ વિભક્તિ. ચાલો આપણે થોડા ઉદાહરણો જોઈએ. હાઉ મેની બલૂન્સ ડઝ હી સેલ ડેલી? તે રોજ કેટલા ફુગ્ગા વેચે છે? અહીંયા શું વેચવાની વાત છે? ફુગ્ગા વેચવાની વાત છે. કર્મ આપણને મળી ગયો છે. ચાલો પહેલો શબ્દ મૂકીશું અહીંયા હાઉ મેની છે એટલે હાઉ મેની જ મૂકીશું. ઓકે, હવે કર્મ, તો કર્મ છે બલૂન્સ, તો એમના એમ જ આવી જશે હાઉ મેની બલૂન્સ. ત્રીજો નિયમ છે ટુ બી નું રૂપ. ટુ બી નું રૂપ એટલે વાક્ય વર્તમાન કાળમાં છે તો ઇઝ એમ આર આવશે. બલૂન્સ બહુવચન છે એટલે આર. નેક્સ્ટ છે ભૂતકૃદંત. સેલ નું ભૂતકૃદંત થશે સોલ્ડ. વધારાનો શબ્દ ડેલી આગળ પણ મૂકી શકો, પાછળ પણ મૂકી શકો છો. ચલો પાછળ મૂકી જોઈએ. સોલ્ડ. ચોથો નિયમ બાય. પાંચમો નિયમ ભૂતકૃદંત તો કરતા છે હી, સોરી પાંચમો નિયમ બાય મૂકી દીધો. છઠ્ઠો નિયમ કર્મ વિભક્તિ તો હી નું થઈ જશે હી અને વધારાનો શબ્દ તમે અહીંયા પણ મૂકી શકો છો. હાઉ મેની બલૂન્સ આર સોલ્ડ બાય હિમ ડેલી? તેના દ્વારા રોજ કેટલા ફુગ્ગા વેચવામાં આવે છે. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન અ ડે? તમે દિવસમાં કેટલું પાણી પીવો છો? પહેલો શબ્દ છે હાઉ મચ. ઓકે, પછી છે કર્મ, તો શું પીવાની વાત છે? વોટર, તો આપણે અહીંયા કર્મ મૂકી દીધું વોટર. વાક્ય ફરી એકવાર વર્તમાન કાળમાં છે તો ઇઝ એમ આર માંથી વોટરની સાથે આવશે ઇઝ. પછીનો નિયમ છે ભૂતકૃદંત, તો ડ્રિંક નું ભૂતકૃદંત થશે ડ્રંક. વધારાના શબ્દ છે ઇન અ ડે જેને તમે પાછળ પણ મૂકી શકો છો. નેક્સ્ટ છે બાય અને નેક્સ્ટ નિયમ છે કર્મ વિભક્તિ તો અહીંયા કરતા યુ છે તો યુ નું થઈ જશે યુ જ થશે. આગળ વધીએ. હાઉ મેની ટોયઝ વિલ શી ગેટ ઓન હર બર્થડે? તેને તેના બર્થડે ઉપર કેટલા રમકડા મળશે, કેટલા રમકડા મેળવશે? ઓકે, આ ક્રિયાપદ છે. શું મેળવવાની વાત છે? ટોયસ, તો અહીંયા કર્મ છે ટોયસ. હાઉ મેની કર્મ આવશે ટોયસ. વાક્યમાં વિલ છે તો વિલ બી આવી શકે, શેલ બી આવી શકે, પણ ટોયસ છે એટલે વિલ બી. નેક્સ્ટ નિયમ છે ભૂતકૃદંત, ગેટ નું થઈ જશે ગોટ. વધારાનો શબ્દ છે ઓન હર બર્થડે. નેક્સ્ટ નિયમ છે બાય અને શી નું થઈ જશે હર. ઓકે, આગળ વધીએ. હાઉ મચ ઓઇલ ડીડ હી ફિલ ઇન હિઝ કાર? તેણે તેની કારમાં કેટલું પેટ્રોલ, કેટલું ઓઇલ ભર્યું? તો વાક્ય શરૂ થશે હાઉ મચ થી, કેમ કે વાક્ય ભૂતકાળ છે એટલે પેલા કર્મ જોઈ લઈએ. શું ભરવાની વાત છે? ઓઇલ, તો અહીંયા આપણને કર્મ મળી ગયું ઓઇલ. હવે ભૂતકાળ છે એટલે વોઝ વર્માંથી ઓઇલમાં વોઝ વપરાય. ઓકે, નેક્સ્ટ છે ભૂતકૃદંત, તો ફિલ નું થઈ જશે ફિલ્ડ. વધારાનો શબ્દ છે ઇન હિઝ કાર. નેક્સ્ટ નિયમ છે બાય અને હી નું કર્મ વિભક્તિ થઈ જશે હિમ છે એટલે ક્વેશ્ચન માર્ક. હાઉ મચ ઓઇલ વોઝ ફિલ્ડ ઇન હિઝ કાર બાય હિમ. તો આ રીતે આપણે એક્ટિવ પેસિવમાં નિયમો પણ જોયા, વિધાન વાક્યો પણ જોયા, નેગેટિવ વાક્યો પણ જોયા, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો પણ જોયા, આજ્ઞાર્થ વાક્યો એટલે કે ઇમ્પેરેટિવ વાક્યો પણ જોયા, WH વાળા વાક્યો એટલે કે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની વાળા તમામ વાક્યો આપણે જોયા. જો આવા જ વિડીયો અને આ જ પ્રકારના વિડીયો ગ્રામરના તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી સાથે જોડાયેલા રહો. આગળ એક્ટિવ પેસિવનો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. આગળ ગ્રામરમાં એક નવો ટોપિક લઈને આપણે નવા વિડીયોમાં મળીશું. આભાર.